બવા બધું ભેગું હુવા બેવા બધું ભેગું નાવા તો બને દીક્ષા દે પછી એ સાચી દીક્ષા કરે પેલા સાદલો લાલ ઉડાડે ખાલી પછી જે આ સાદલો હોય ને મોડા પાડવાનો કહેવાય એ દીક્ષા સાચી દીક્ષા એ કહેવાય ને એટલે આ દીક્ષાનો હાથી ને પછી આ રજેશ્વરા બેન એ પુત્રો થયા આ ભરત થયા ને પુત્રો થયા બેન પુત્ર પછી એના પિતાશ્રીનો શ્રાદ્ધ આવ્યું ને એટલે બ્રાહ્મણને જમાડવા માટે બધું રસોઈ બનાવી દૂધ પાક ને પૂરી બધું બનાવ્યું ત્યારે પુત્રીને શું થયું કે ઉપર સમરી સર્પને લઈ જતી એટલે એનું દૂધ પાકમાં ઝેર થયું પુત્રીને એવી વાચા થઈ હાનાયું કે આ બધા કે મારા ઓલાના પાપ તો છે પછી આટલા બ્રાહ્મણ મળી જાય છે તો કેટલું પાપ લાગશે ને તો એને તો પછી એ પુત્રી છે દૂધ પાક થતો હતો ને એ પુત્રી આવી અને અડી ગઈ ત્યારે એની વહુ જે હતી ને વધુ પુત્રની વહુ તેને એમ થયું કે આ પુત્રીને હવે મારી જે સરગતો લાકડાનો અંગારો હતો ને એને સરગ લાકડું એને બહુ જ કે મારી કે ભાંગી નાખી અને આ જે ભરત થયો હતો એનો જે દીકરો હતો ને એ આખો દિવસ ખેતીમાં કામ કરાયું ભરતને ખેત ખેડી અને સાંજે આવ્યો અને પછી એને ખાવાનું નાખ્યું પણ એને મોઢે ઓલા શીખલા દે ને ખાવાનું હોય ખેડે એટલે જમીનમાં વાવેલા છોડ ખાઈ ન જાય એટલે મોઢે શીખલા દઈ દે એટલે ખાઈ ન આવે એટલે આખો દિવસ ખેડ્યો ને રાતે આવ્યો તો એને ઓલો શીખલું દીધેલું ને દીકરો છોડું ભૂલી ગયો નીરી મજા સરસ લીલું ખડ નાખ્યું ખાવાનું પણ ખાઈ ન હતું તારે પુત્રી આવી કે આજ તો રોજ તો કે આપણો પુત્ર કે કાયમ વધુ પુત્ર આપણે ખાવા દેશે પણ આજ તો આપણા ઓલાને પુણ્યથી આપણે શ્રાદ્ધ કર્યું છે પણ આજે બહુએ ઠાંકું મને ખાવા નથી આવ્યું મારી અને મારી પેટ ભાંગી નાખી છે તાર ભરતને વાંચા થઈ કે આ જે તારા પાપે ને તે રજસ્રા ધર્મ નહોતો પાડ્યો ને તારા પાપે મારે ખૂબ ભરત થવું પડ્યું અને આ ભૂખ દુઃખ વેઠવી પડી મારે તારા પાપે એટલે રજસ્રા જે 3 દિવસ સુધી ક્યાંય પણ ન અડાય ભૂલે જો કડી જાવ ને તો નહીં માથા પર નહીં રજેશ્વરાને એટલું આ કૂદી થાવ ત્યારે પછી ઓલા જે હતો ને બધું જાણતો હતો ત્યારે એને વાંચા થઈ કે તારા પાક કે આ ભરતની પુત્રી શું કહે છે ત્યાર પછી ફરીને વાત ત્યારે કે હવે આને પછી કોક માટે કે જે તારા શ્રાદ્ધને તમે સુખને માટે કરો છો પિતૃનું શ્રાદ્ધ એ તમને પહોંચ્યું નથી કહીએ કે પુત્રો થયા ભરત થયા છે ને પુત્રી થયા છે બે તો એને તારી દીકરો એને કે શું થાય તો કે ભાદર મહિનામાં ઋષિ પંચમી આવે છે ભાદર મહિનામાં સુદ પાંચમ આવે ઋષિ પંચમી સતઋષિનું પૂજન કરવું અને એને બધું નવરાવા ધોરાવા બધું પ્રદક્ષિણા કરી સતઋષિની અને પછી એને વ્રત કરવું રહેવું ઉપવાસ કરવા નકોડો ઉપવાસ કરવો કે ને એ પૂન તારા માતા પિતાને તમે દેજો ને તો એ સ્વર્ગમાં જશે એવું કે બધું મહાત્માને કહેવાય એટલે જ્યાં એ પ્રમાણે કર્યું પછી પુત્રીનો ભરતનો દેહ દિવ્ય રૂપે થઈ ને પછી એને બધી જાતના તપ કરવા મોકલી દીધા આ એ મોક્ષ થયો રજેશ્વરા બેનને બહુ સાવચેતી ચાલવાનું આપણે તમે નામે બે આવી ગયા રજેશ્વરામાં તો આ તમે અહીંયા વાત કરશો ઋષિ પંચમીની કોઈને ખ્યાલ આવી જાય છે કે આ એક ખાલી અજાણતા હવે જઈને આપણે ન પાડે તો કેટલું થાય એટલે રજેશ્વરા બેનનું ને બહુ નાનું બાળક હોય ને તો એને કપડું કાઢીને દેવાય તો તે જ્યાં સુધી ખાવાનું શીખવું હોય ને ત્યાં સુધી એને અડાય એની માતા લઈ શકે પછી ખાવા શીખે ને અને પછી એને અડાય નહીં એના એ નવરાઈ પછી ત્યાં સુધી લેવાય અને ખાવા ત્યાં સુધી દૂધ પીતું હોય ત્યાં સુધી વાંધો નહીં તે તોય હા કપડેથી તો નહીં લેવાના કપડાં તો કાઢી જ નાખવાના અને ઊનનું જે શુદ્ધ આવે છે એને પહેરાવી બીજા પોલિસ્ટરના રેશમી કપડેથી એને અડાય નહીં એટલે રજેશ્વરા બેનોને પાડવાનું બહુ જ મહત્વનું કામ છે બહુ સરસ કામ છે જો પાડે તો બહુ સુખી થાય એટલે આપણે દુઃખી હતા કેમ છે આપણે હરખું પાડતા નથી એટલે દુઃખી આપણે લસણ નથી ખાતા એનો મહિમા હા લસણ ડુંગળીનું શું છે ખબર કે લસણ ડુંગળીમાં
જ્યારે આ જે લસણ છે ને એ જ્યારે ઘોડા મરી જતો ને ઘોડો એની માટીમાંથી લસણ થયું છે એટલે નિષેધ કીધો છે. માંસમાંથી થયું ને એટલે ના ખાવા. આ માંસ ન ખવાય ને શિક્ષાપત્ર લખ્યું છે ને એટલે એમાંથી એની માટીમાં ઘોડો મરી ગયો હતો ઘોડી અને એમાંથી એને ત્યાં જે લાઈટ હતો ને ત્યાંથી એમાં લસણ છે ને એટલે એ લસણ ખાવાની નિષેધ. પછી ડુંગળીની દુર્ગંધ બહુ આવે. ડુંગળીની દુર્ગંધ આપણે બીજી ક્યાંય વગાડતા હોય ને આપણે કેમ બધા છે ને એટલે એના હિસાબે આપણે જે આમ બેઠા હોય ને એને દુર્ગંધ બહુ આવે એટલે એ ડુંગળીની નિષેધ છે. ને બીજું શું કે રામચંદ્રજી ભગવાનના થાળમાં મૂકી હતી ડુંગળી તો મહારાજને પણ એવું થઈ ગયું કે મારે ડુંગળી ન ખાવી ના થાળમાંથી દળી ગઈ દુર્ગંધ અને એક ભગવાનના થાળમાંથી દળી ગઈ ને બે હિસાબે ડુંગળી લસણ ન ખાવાના કીધા છે મહારાજ. અને હિંગ પણ ના પાડી છે એક હિંગ પણ ન ખવાય અથાણામાં ના ખાય ને એક સેવાય ન ખાય એટલે હિંગનો નિષેધ કીધો છે મહારાજ. પેલા એમ કહેતા હતા કે ચામડામાં આવે છે ન ખવાય પણ હિંગનો નિષેધ જ મહારાજ કીધો. શિક્ષાપત્રના શ્લોક લખ્યા છે એમાં આપણે વચન ન પાડ્યું 212 શ્લોક છે એમાં એમને આપણને વાય બાંધી દીધી ગોટ કરી દીધો ઘટ કરી દીધો છે. ઘટ બહાર જાય તો શું થાય? અને બીજું આ મંદિરનું નિર્માણ ક્યારે થયું હતું? આ મંદિરનું નિર્માણ 2011 સાલમાં થયું છે. અને આ જ્યારે હતા આજે અહીંયા મૂળીના ગુણાતીતાન સ્વામી હતા ને એમને આ નિર્માણ કરેલું. આમાં ચરણાવીમાં ભરાયેલું છે. આ ચરણાવી છે ને એમાં પછી બધા બેનું કહેવા માંડ્યા કે આ જે કીધું આ જે આમ ચરણાવી કે જે 5 પ્રદેશ સાંભળશે ને એને જમવું તેવું નહીં આવે કેમ કે મૂર્તિ અંદર છે એટલે એની પ્રદક્ષિણા તો થાય નહીં આપણે કરવી હોય તો એટલે આનો મહત્વ ચરણાવીનો એવો એટલો જે સ્વામી આ મંદિર ગયું ને પૂરીના ગુણાતીતાન સ્વામી હતા બહુ ધાર્મિક હતા. મોટા સંતો બહુ સારા છે. અત્યારે 6000 નથી એવું નહીં પણ પહેલાના બધા વિશેષ નંદ સંતોના મહારાજના વખતના બધા. એટલે બીજું શું કે આ અહીંયા મેં કીધું હતું ને આપણા મંદિરની રામવરણનું મહિમા કીધું હતું મા સંતોને માયરા કે દાસરી લઈ ગયા મંદિરના. બીજું શું અને આપણો જે ધર્મ છે એમાં એ બીજા જે સ્વામિનારાયણ ધર્મો છે એનાથી કેટલો આપણો શું એટલે આપણો જે આપણે બે ગાદી મેં તમને વાત કરી બીજા અક્ષર પુરુષોત્તમ વાળા છે વાસણા વાળા છે પછી બીજા બાપા મણિનગર વાળા છે અને આપણે તો મહારાજે બે જ ગાદી કરી છે બે દેશને બે ગાદી એવા એ પગલે આપણે હાલવું એ આપણામાંથી છૂટા પડ્યા મારે તમે ન કહ્યું બરોબર એટલે પછી દીક્ષા હું દઉં તમને બધું હું જ કરું. અક્ષર પુરુષોત્તમ વાળા છે ને એ પોતે કોઈ મારા શ્રી આગળ દીક્ષા નથી લેતા એને બેનું નથી કોઈ એને સંતોષ છે એટલે પોતે સંત દીક્ષા દે અને સંતની મૂર્તિ પધરાવે છે મહારાજ જોડે. મહારાજને જેવા શણગાર થાય ને એવા સંતનો શણગાર કરે છે. તો મહારાજે શું કીધું કે ભક્તને મહારાજ બે સચ્ચા હોય કે હોય આપણા બ્રહ્માનંદ સ્વામી હતા ગોપાળાનંદ સ્વામી હતા એ બધા કેવા સમર્થ હતા. એ જાય એને વાત કરી ને આપણે ઘોડાને નિષ્ણામ કર્યો અહીંયા ચકાએ જ્ઞાન ચોક છે આપણે તો એ પશુના જેવા એટલાની નિષ્ઠાને કર્યા તો પછી આ માણસને કેમ ન થાય? આજે હનુમાનજી સારંગપુરના છે ત્યારે ગોપાળાનંદ સ્વામી પધરાયેલા છે. તે ગઢપુરમાં ગોપીનાથજી મહારાજ છે એટલી સામર્થ્ય વધી હનુમાનજીમાં ત્યારે બધા હરિભક્તો એમ કહે છે કે હવે સામી થોડી સામર્થ્ય ઓછી કરો. હવે અહીંયા ગઢપુરમાં ગોપીનાથજી મહારાજના દર્શન કોઈ કરવા નહીં જાય કેમ કે આટલો હનુમાનજીમાં પરિવાર છે વતન તો પછી અહીંયા કોણ દર્શન કરવા છે? કોઈ નો હવે એટલે એટલો હનુમાનજીમાં ગોપાળાનંદ સ્વામી મૂળ અક્ષર હતા મહારાજની હારે આવ્યા અક્ષરધામમાંથી જ્યારે આપણે રામચંદ્રજી ભગવાને અવતાર લીધો ને આપણે મહારાજ બધું દર્શાવતા પછી કૃષ્ણ અવતાર અને આ પછી આમને